બીજા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આપણે બતાવી દઈએ, અમદાવાદમાં ફી વધારાનો મામલો સામે આવ્યો છે, જ્યાં ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ₹1500નો વધારો થશે તો કહી શકાય કે મોંઘવારીનો માર ફરી એકવાર પડશે. શહેરની કોલેજોમાં ₹2000 થી ₹2500નો વધારો કરવામાં આવશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં ફીમાં વધારો કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ₹1500નો વધારો થશે. તો કહી શકાય કે એક બાદ એક મોંઘવારીનો માર સહન કરવો પડે છે અને હવે શિક્ષણ લાઈન પર તેમાંથી બાકાત નથી રહી. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાની વાત સામે આવી છે. ₹2000 થી ₹2500નો વધારો ટૂંક સમયમાં જ કરવામાં આવશે. ક્રૂડની કિંમતની વાત કરવામાં આવે તો $52.50 પ્રતિ બેરલ પહોંચી ગઈ છે. જે કહી શકાય કે 8 મહિનાની ટોચે છે. જી હા, કહી શકાય કે 52.50 એટલે ખૂબ જ આની કિંમત વધી ગઈ છે, 8 મહિનાની ટોચ પર આવી ગઈ છે. 1 મે થી 31 મે દરમિયાન ક્રૂડ બાસ્કેટની કિંમત આશરે $2 વધી હતી, જેના પરિણામે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ₹3.41 વધીને 65.60 થઈ છે. હવે છેલ્લા 8 દિવસમાં જ ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટની કિંમત $2 વધી ચૂકી છે. આ સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે 15 જૂનના રોજ મળનારી ઓઇલ કંપનીઓની સમીક્ષા બેઠકમાં પેટ્રોલની કિંમત ₹3 સુધી વધી શકે તેમ છે. પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેને જ લઈને કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી ગઈ છે. જી હા, ક્યાંક ને ક્યાંક વિરોધ હવે વધી રહ્યો છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરમાં સાયકલ યાત્રા કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો. પેથાપુરથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા ગાંધીનગર કલેક્ટર કચેરીએ આવી હતી, જ્યાં મામલેદારને આવેદનપત્ર આપી પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સુરેશસિંહ ડાભીની આગેવાનીમાં નીકળેલી યાત્રામાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ગાંધીનગર તાલુકાની જેમ જિલ્લાના 4 તાલુકાઓમાં કોંગ્રેસ દ્વારા સાયકલ યાત્રા કાઢી પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં રાઇટ ટુ એક્ટ કાયદાને મુજબ કહી શકાય કે ગરીબ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં ન આવતા કોંગ્રેસના કાર્યકરોએ વાલીઓની સાથે રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચીને ચક્કાજામ કર્યો હતો, જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે ડીઓ કચેરીને તાળાબંધી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે કોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારી કોંગ્રેસ દ્વારા દર્શાવી હતી. જ્યાં સુધી ગરીબ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ ન મળે ત્યાં સુધી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અમદાવાદમાં કહી શકાય કે ફરી એકવાર મેટ્રો પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે. જી હા, આ પહેલા પણ વિરોધ થઈ ચૂક્યો છે. ફરી એકવાર અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે અમદાવાદના થલતેજ વિસ્તારમાં 2000 થી વધુ લોકોને મેટ્રો પ્રોજેક્ટ માટે મકાન તોડવાની નોટિસ આપવામાં આવી હતી, જે અંગે લોકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને લોકોએ આ અંગે સ્થાનિક ભાજપના કોર્પોરેટર લાલજી ઠાકોરના ઘરે ઘેરાવ કર્યો હતો, જેથી કોર્પોરેટરે આ અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ખાતરી આપી હતી. અમે ઘર-બાર વગરના થઈ જઈએ, અમારે કોઈ કામ ધંધો નહીં, નોકરી નહીં, કશું નહીં અમારું, તો અમે ગઈએ ક્યાં ગાડી? કાં અમારે જઈને રહેવાનું? અમે આટલું તો વસાયું માન કરીને વક્ષા કરીને, અને હવે અમારે તમે તોડફાડ કરશો, તમે કાં જઈને રહેવાનું? અમારે લડાઈ અમારી છેલ્લા 1-1.5 વર્ષથી ચાલે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી માપ લઈ અને નોટિસો આપવામાં આવી છે. આ નોટિસો ગેરમાર્ગે દોરે એવી રીતે નોટિસો આપવામાં આવી. આમ હું રજૂઆત 2-3 દિવસ પછી સ્ટેન્ડિંગ ન કરીશ, મેયરને મળીશ અને મેયરને એમ કહે કે આપણે આગળ પ્રોસિજર કરવી છે, તો આપણે બેનને બી મળશું, ગૌતમભાઈને મળશું અને વાત કરીશું કે ભાઈ આવી પ્રોસિજર છે તો શું કરવું. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કહી શકાય કે પાણીની સમસ્યા વધતી જઈ રહી છે. એવામાં ખાસ કરીને છોટાઉદેપુરના ક્વાંડા ડુંગર ગામના લોકો પાણીની સમસ્યાને લઈને રોડ પર ઉતરી આવ્યા હતા. ક્વાંડા રસ્તા પર સરપંચની આગેવાની હેઠળ લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને રસ્તો ચક્કાજામ કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિ પર કાબુ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.
તકલીફ હતી ને એટલે આ બધા ગામ લોકો ભેગા થઈને આવું કર્યું. આ બોર જોઈએ અમારે, વાસડા પૂછડા માણું બધા કાં જઈએ એટલે અમારે બોરે જોવે, કોઈ જોડે સુમાવાનું ઝઘડાવાનું કઈ નહીં. આ તો પાણીની તકલીફ લીધે આ રોકાણ કરી. ડુંગર ગામમાં માણસો પાણીના પ્રશ્ન લઈને એકત્રિત થયા છે, જે કારણે અત્યારે ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને હાલ કોઈ લો એન્ડ ઓર્ડરને કોઈ ઇસ્યુ નથી અને ટીડીઓ સાહેબ, તાલુકાના ટીડીઓ સાહેબ પણ આવી ગયા છે અને પાણી પુરવઠાવાળા પણ આવી ગયા છે, જે વાતનો જલ્દી નિકાલ થવામાં આવશે. ભરૂચના નેશનલ હાઈવે નંબર 8 પર સરદાર બ્રિજ પર મોટા ગાબડા પડી ગયા છે, જેને લીધે જ વાહનોને કહી શકાય કે ઘણો સમય વીતી જાય છે. ટ્રાફિક જામની પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે. છેલ્લા 3 દિવસથી ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ભરૂચના નેશનલ હાઈવે નંબર 8 ઉપર સરદાર બ્રિજ ઉપર મોટા ગાબડા પડી ગયા છે. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક નર્મદા નદી ઉપર 2001માં નિર્માણ પામેલ સરદાર બ્રિજના એક લેન પર રીકાર્પેટિંગ કામ ચાલી રહ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે 22 જૂનની આસપાસ કામગીરી કરવામાં આવી છે, ત્યારે આ વખતે વહેલું ચોમાસું હોવાથી 11 દિવસ વહેલું રીકાર્પેટિંગ કરાયું છે, જેને લીધે કલાકો સુધી નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. તો વાહન ચાલકોને 40 કિલોમીટરનું અંતર કાપતા સરેરાશ કલાકના સ્થાને 4 કલાકનો સમય લાગ્યો હતો. પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ હેઠળ મુંબઈ દિલ્હીને જોડતા એકમાત્ર નવા સરદાર બ્રિજના રસ્તાનું સમારકામ યુદ્ધના ધોરણે 10 કલાક સુધી એક લેન પર શરૂ કરાયું હતું. સરદાર બ્રિજની બાજુમાં જહાલ અંદાજે 500 કરોડના ખર્ચે બની રહેલા નવા એક્સ્ટ્રા કેબલ્સ ડોઝ બ્રિજની કામગીરી પર ખૂબ જ ઝડપભેર ચાલતી હોવાના કારણે તેના નિર્માણ બાદ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને ટ્રાફિક જામની સમસ્યામાંથી છુટકારો મળશે. આપણે ઝઘડિયાથી આવ્યો, સવારનો આવ્યો છું, જવાનું છે બરોડા. રસ્તામાં કેટલો ટ્રાફિક છે? અરે ટ્રાફિકની તો વાત જ ના પૂછો. કેટલા કલાકોથી ઉભો રહેલો? 8 કલાક થયા. महाराष्ट्र कहाँ जा रहे हो? जा रहा हूँ अहमदाबाद. कितना ट्रैफिक है दिन में? ट्रैफिक में कल 5 बजे लगा था दिन में अंकलेश्वर से. बहुत लंबा ट्रैफिक है. बोलो. તંત્રના જણાવ્યા અનુસાર જાડેશ્વર ચોકડી અને સ્વામિનારાયણ મંદિર સુધી પણ સર્વિસ રોડના રીકાર્પેટિંગની કામગીરી પણ ચાલી રહી હોવાથી હજી 2 દિવસ સુધી ટ્રાફિક જામની સ્થિતિ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. નર્મદા ભરૂચની જાડેશ્વર ચોકડી પર એક ફ્લાયઓવરનું કામ ચાલે છે, તેમજ મુલત ચોકડી પર પણ ફ્લાયઓવરનું કામ ચાલે છે, જેથી આ સમસ્યાનો અંત ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. અને હાલ તો અત્યારે 300 થી વધુ પોલીસના જવાનો અને બીટીટીના જવાનો અહીં કામગીરી કરી રહ્યા છે ટ્રાફિકને નિયંત્રણમાં લાવવા માટે. પરંતુ આ ટ્રાફિક સતત આ રહેવાનો છે અને આ સમસ્યા જ્યાં સુધી બ્રિજ નહીં બને ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે. ભરત ચુડાસમા, BTV, ભરૂચ. ગુલબર્ગ હત્યાકાંડમાં સજાનું એલાન ફરી એકવાર અનામત રાખવામાં આવ્યું છે. જી હા, સ્પેશિયલ કોર્ટે સોમવારે સજાની એલાનની તારીખ જાહેરાત કરશે તેવી શક્યતા છે. ગુલબર્ગના 24 આરોપીને કેવી અને કેટલી સજા ફટકારવામાં આવશે તેના પર બધાની નજર મંડાયેલી છે. BTV આરોપી પક્ષના વકીલ અભય ભારદ્વાજ સાથે કેસ અંગે વાતચીત કરી હતી. મહત્વનું છે કે 2 જૂનના રોજ આ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં 24 દોષી અને 36 નિર્દોષ છોડવામાં આવ્યા હતા. 24 માંથી 11 લોકોને હત્યાના ગુનામાં દોષી જાહેર કરાયા અને 13 લોકોને રાયોટિંગના ગુનામાં દોષી જાહેર કરાયા હતા. 6 જૂનના રોજ આ કેસમાં બંને પક્ષના વકીલોએ દલીલ કરી હતી, જેમાં સરકારી વકીલ અને ફરિયાદીના વકીલે 24 આરોપીઓની એક સરખી સજા થાય તેની માંગણી કરી હતી. તક આપી શકતા હો તો ગુલબર્ગ સોસાયટીના આરોપીઓને સુધારવાની તક કેમ ના આપી શકો? એમનો એમણે જવાબ જ નથી આપ્યો. આ મુદ્દાનો જવાબ આપવાનું એમણે એવોઇડ કર્યું છે. એનો અર્થ એ થયો કે શ્રી કોડેકર પાસે અમે રજૂ કરેલા ચુકાદાઓનો કોઈ પણ જવાબ આપવાની સ્થિતિમાં સરકાર પક્ષ નથી. ઇશરત જહાં એન્કાઉન્ટર કેસના મામલે કહી શકાય કે હાઈકોર્ટે CBIની અરજી સ્વીકારી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે IPS સતીશ વર્માને પ્રથમ ચાર્જશીટની નકલ આપવા સામે અરજી કરાઈ હતી અને CBI કોર્ટે આપેલા આદેશ બાદ CBIએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
પાટીદાર અનામત આંદોલન બાદ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તે લોકોને જે અનામત આપવાની વાત કરવામાં આવી હતી તેને લઈને હવે આગળ ચર્ચા વધી છે. જી હા, અમિત શાહ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી સાથે કમલમ પર મળેલી બેઠકમાં આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા આર્થિક અનામતને નવા શૈક્ષણિક સત્રથી લાગુ કરવાની જાહેરાત બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓને માહિતી આપવા માટે ભાજપની વિદ્યાર્થી પાંખ અને યુવા મોરચો સક્રિય બન્યો છે. વિવિધ કોલેજો તથા હેલ્થ સેન્ટર પર વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવામાં આવી છે. ખાસ કરીને યુનિવર્સિટી દ્વારા આ વખતે એબીસીના સર્ટિફિકેટની અંદર એક તો ફક્ત પોતાના ચોરામાંથી સ્થાનિક ચોરામાંથી અને એબીસી સર્ટિફિકેટ લાવવાનું હોય છે પોતાના આવક ધોરણના આધારે. ત્યારબાદ તે જે એપ્લાય કરેલી જે રસીદ છે એના માટે અમે સ્પેશિયલ એબીસીના 4 સેન્ટરો આપ્યા છે, આરએચ, શિવસા નેશનલ અને શિવસા સાયન્સ. તો ત્યાં જ એ 4 સ્થાનો ઉપર એબીસીનો જે એપ્લાય કરનાર વિદ્યાર્થી છે ત્યાં જ જાય, ત્યાં જ વેરિફિકેશન કરાવે અને ત્યાં તમામ પ્રકારના પ્રાધ્યાપકો પણ તેમને વિગતો માટે ત્યાં તૈયાર હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017માં યોજાવાની છે ત્યારે આમ આદમી પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં અગાઉ આપના સમર્થનમાં પાટીદારોના બેનરો લાગ્યા હતા, પણ હવે રાજકોટમાં પાટીદારોના સમર્થનમાં આપના બેનરો લાગ્યા છે. રાજકોટના રસ્તા ઉપર અરવિંદ કેજરીવાલના ફોટા સાથે પોસ્ટરો લાગ્યા છે. તો બીજી બાજુ અમદાવાદમાં પણ કેજરીવાલના પોસ્ટરો લાગતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં લખ્યું છે કે પાટીદારનો અવાજ ઉઠાવવા બદલ કેજરીવાલનો આભાર. કેજરીવાલે અગાઉ હાર્દિકના રાજદ્રોહ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. હાર્દિક પટેલ હાલ જેલની અંદર છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે એક એવું બયાન આપ્યું હતું કે હાર્દિક પટેલને વહેલી તકે છોડી મૂકવો જોઈએ આ ગુનાની અંદર. ત્યારે સુરતમાં અંદર જે કેજરીવાલના આભાર માનતા પોસ્ટરો લાગ્યા હતા તે રાજકોટ શહેરની અંદર પણ પોસ્ટરો લાગ્યા છે. રાજકોટ શહેરની અંદર વિરાણી ચોક છે, ભક્તિનગર સર્કલ છે, બહુમારી ચોક છે અને રાજકોટની અંદર 15 થી 20 આવા પોસ્ટરો કે જે પોસ્ટરોની અંદર એવું બતાવવામાં આવ્યું છે જય સરદાર, જય પાટીદાર. પાટીદાર સમાજનો અવાજ ઉઠાવવા બદલ અરવિંદ કેજરીવાલને સમસ્ત પાટીદાર સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર. અને આ પોસ્ટરની અંદર એક બાજુ કેજરીવાલનો ફોટો મૂકવામાં આવ્યો છે અને બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો મૂકવામાં આવ્યો છે. ત્યારે સમસ્ત આ પોસ્ટર કોણ લગાવી ગયું છે, કેવી રીતે અહીંયા લાગી ગયું છે હજી સુધી કોઈને પણ ખબર નથી. પટેલ આગેવાનોને પણ પૂછતા તેઓને પણ આ પ્રશ્ને મૌન સેવી લીધું હતું. આ આભાર કોણ વ્યક્ત કરી રહ્યું છે? ત્યારે રાજકોટની અંદર ફરીવાર આ પોસ્ટરો આવી રીતે લાગતા ફરીવાર આવા પોસ્ટરો લાગતા લોકોની અંદર અનેક ચર્ચાઓ જાગી રહી છે કે આ પોસ્ટરો કોણ લગાવી ગયું તે વિશે પોલીસે પણ તપાસ શરૂ કરે તેવા વાવડો મળી રહ્યા છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે અનિરુદ્ધ નાકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો ભાવનગરથી એક મહત્વપૂર્ણ નિવેદન અર્જુન મોઢવાડિયા દ્વારા આપવામાં આવ્યું છે. જી હા, એલકે અડવાણીને સંબોધીને આ નિવેદન આપવામાં આવ્યું છે. એલકે અડવાણીએ રામ સાથે છેતરપિંડી કરી અને એટલે જ તે આજે તે ભોગવી રહ્યા છે. મહત્વપૂર્ણ કહી શકાય, ખૂબ મોટું અને ગંભીર આ નિવેદન કહી શકાય. ભાવનગરથી અર્જુન મોઢવાડિયાનું આ નિવેદન સામે આવ્યું. એલકે અડવાણીએ રામ સાથે છેતરપિંડી કરી તેવું તેમનું કહેવું છે અને એટલે જ તે આજે ભોગવી રહ્યા છે. બીજા એક મહત્વપૂર્ણ આવી રહ્યા છે શંકરસિંહ વાઘેલાને લઈને. જી હા, શંકરસિંહ વાઘેલા ભાવનગરના કોંગ્રેસ દ્વારા આયોજિત લોક દરબારમાં શંકરસિંહનું પણ એક મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. જાહેર જીવનમાં મતદારોને ન છેતરાય તેવું શંકરસિંહ વાઘેલાનું કહેવું છે. બીજેપીના રાજમાં ભ્રષ્ટાચારની તેમણે વાત કરી. શંકરસિંહ વાઘેલાએ જે નિવેદન આપ્યું છે જાહેર જીવનને લઈને કીધું બીજેપીના રાજમાં ભ્રષ્ટાચારનો વિકાસ થયો છે તેવું શંકરસિંહ વાઘેલાનું કહેવું છે. તો એક બાદ એક કોંગ્રેસના નેતાઓ નિવેદન આપી રહ્યા છે અને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. પાલીતાણા ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ખાસ ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના શાસનમાં પોતાના વિવિધ પ્રશ્નો અને માંગોનો બળાપો કાઢતા લોકોને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના લોક દરબારમાં કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મોટાભાગે પીવાના પાણીનો પ્રશ્ન, શિક્ષણનો પ્રશ્ન, રસ્તાનો પ્રશ્ન, વાહન વ્યવહારનો પ્રશ્ન
પ્રશ્નોની લાય લાગી છે એમ કહીએ તો ચાલે એવા ઠેકાણે લોકદરબારનો પ્રતિભાવ બહુ સરસ મળી રહ્યો છે. હું માનું ત્યાંથી સરકાર સમજે કે જો આ પ્રમાણે લોકોનો પ્રશ્ન હલ નહીં કરે તો પ્રજા પોતે ભાજપને ક્યારે હલ કરશે કહેવાય નહીં. જૂઠું બોલીને ખોટા વચનો આપીને દિલ્હીની સરકારને ગુજરાતની સરકારમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી પોતાની જાતને પૂછે કે આ શું થઈ રહ્યું છે. બીજા એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. જી હા, ડીજીપી પીપી પાંડેને લઈને કહી શકાય કે ડીજીપી પીપી પાંડેની નિમણૂકને પડકારતો જે મહત્વપૂર્ણ મામલો છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. ડીજીપી પીપી પાંડેની નિમણૂકને પડકારતો આખો મામલો, તેમાં પીપી પાંડેની નિમણૂકને યોગ્ય ગણવામાં આવી છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આ જવાબ રજૂ કર્યો છે. પીપી પાંડે સામેના આરોપોમાં કોર્ટે જામીન આપ્યા છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે અમદાવાદમાં છે. જી હા, અને તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. તેઓ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉદઘાટન કરશે તો મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાનોની ચાવી આપશે. આ સાથે તેઓ અમરાઈવાડીમાં જાહેર સભાને પણ સંબોધવાના છે. તો ભાજપ દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે, તેમાં પણ સીએમ હાજરી આપી શકે છે. જુનાગઢમાં કહી શકાય કે એક પાસલમાં એક સિંહણ આવી ગઈ અને તેનું મૃત્યુ થયું છે. જી હા, જુનાગઢની આ ઘટના છે. જુનાગઢના વડાલ ગામની નજીક સીમમાં પાસલામાં ફસાયેલી સિંહણનું મોત થયા બાદ વન વિભાગ દ્વારા પાસલો બાંધનાર યુવાનની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે રાજેશ ડોમડિયાની વાડીમાં રહેતા બાબુ મંજીની ધરપકડ કરી હતી. આરોપીએ વન વિભાગના અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી હતી કે ખેતરમાં અન્ય વન્ય પ્રાણીઓ નીલગાય, ભૂંડ આવતા હોવાથી તેઓથી રક્ષણ મેળવવા માટે પાસલો બાંધવામાં આવ્યો હતો. તેનો ઈરાદો સિંહણને મારવાનો હતો નહીં. વન વિભાગના અધિકારીઓએ તેની પાસેથી વધુ 3 ફાંસલા પણ કબજે લીધા હતા. તારીખ 8/6/2015 ના રોજ રાજેશ છગન દોમડિયા કે રહેવાસી વડાલની કે જેમનો કાથેટરના સર્વે નંબરમાં વાડી આવેલ છે અને તે વાડી વિસ્તારમાં સિંહનું ગ્રુપ અવર જવર કરતું હતું અને ત્યાં તપાસ કરતા સિંહના સગડ પણ જોવા મળેલ અને ત્યારબાદ તારીખ 9/6/2015 ના રોજ અમને સમાચાર મળેલ કે આ જગ્યાએ એક સિંહણનું મૃત્યુ થયેલ છે. સ્થળ તપાસ કરતા જોવા મળેલ કે સિંહણ એક ફાસલામાં આવી ગયેલ છે અને ત્યારબાદ અમે વિશેષ તપાસ કરતા ફાસલામાં આવી જવાને કારણે મૃત્યુ થયેલ છે. ફાસલો બનાવ્યો હતો એ ભૂંડ માટે, પછી માંડવી વાવી મગફળી એટલે માંડવી ખોદે ને એ હાટું બીવરા હાટું થઈને માંડી હતી. પછી વરદી છે ને તો ફાસલો ભૂલાઈ ગયો. ગીર સોમનાથમાં માનવપક્ષી સિંહને પકડી લેવામાં આવ્યો છે. વન વિભાગે એક પાંજરું ગોઠવ્યું હતું, જેમાં આખરે માનવપક્ષી સિંહ પકડાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આ સિંહથી આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે આખરે સિંહ પકડાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે આ માનવપક્ષી સિંહને જામવાડાના સારવાર કેન્દ્રમાં લઈ જવાશે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો. જી હા, રાજકોટના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. તો ભાવનગરમાં પણ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં આકાશમાં વાદળો છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો બીજી તરફ જુનાગઢ જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહતનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્ય કરતા થોડો વધુ વરસાદ થવાની સંભાવના છે. સામાન્ય રીતે પ્રથમ વરસાદ મોડો થાય તો સરેરાશ કરતા ઓછો વરસાદ પડતો હોય છે, પણ આ વખતના વિવિધ વર્તારા કહે છે કે વરસાદ ખેંચાયા પછી પણ ચોમાસું તો સારું જ રહેશે. अभी फिलहाल प्री मानसून एक्टिविटी रहेगी और कहीं कहीं जगहों में छुटमुट बारिश ओनली कोस्टल सौराष्ट्र और साउथ गुजरात में हो सकती है और बादल रहेगी, टेम्परेचर में गिरावट रहेगी.
टेम्परेचर अब भी इतना ही रहेगा और उससे कम होगा, बढ़ने का ज्यादा चांसेस नहीं है। अभी टेम्परेचर काल से और घटेगा। વિશેષ કે અમદાવાદના બાવળામાં જે લૂંટ થઈ હતી તેને લઈને ગ્રામ્ય પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. બાવળા લૂંટમાં ગાંધીનગર પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ માટે ગયેલી ટીમે વધુ 4 આરોપીઓની અટકાયત કરી છે. તેમની પાસેથી મોટા ભાગનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. 5 કરોડની લૂંટ થયા બાદ આરોપીઓ અલગ અલગ જગ્યા પર ફરાર હતા, જેમાં પાવર ગેંગના 5 આરોપીઓ મુંબઈ મહારાષ્ટ્ર તરફ ભાગી ગયા હતા. જેને પકડવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે 3 ટીમ તપાસ માટે મોકલી હતી, જેમાં 2 દિવસમાં 4 આરોપીઓને પકડી પાડ્યા છે. હજી આ લૂંટમાં વધુ આરોપીઓ પકડાય તેવી પણ શક્યતા છે. તો સુરત સહિત ગુજરાતમાં નકલી ચલણી નોટો વેસ્ટ બંગાળથી લાવવામાં આવે છે અને આ નકલી ચલણી નોટો બજારમાં ફરતી કરવામાં આવે છે, જેમાં સુરતના વરાછા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો નકલી નોટો બહારથી લાવી સુરતના બજારમાં નોટો ફરતી કરી રહ્યા છે. જેની પોલીસે જાણ થતા તેમણે પૂણા ગામ નજીક આવેલ બોમ્બે માર્કેટ નજીક પહોંચ ગોઠવી હતી અને રેડ પાડીને 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં 500ના દરની 172 નકલી ચલણી નોટો જપ્ત કરી હતી. તો આ તમામ પાસેથી 6 મોબાઈલ ફોન અને રોકડા 4000 પણ જપ્ત કર્યા હતા. તો દાહોદમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા લતેશ શેઠ નામના વેપારીની હત્યા કરવામાં આવી છે. વડોદરાના વેપારીની તૈનાત ગાડી ચાલકે ગોળી મારી હત્યા કરી હતી, ત્યારે વેપારીની ગાડી ચલાવનાર ગિરીશ ગોળી મારી ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે આ ઘટનામાં તપાસ કરતા ગાડીમાંથી ગોળીના ખોખા પણ મળી આવ્યા હતા અને મૃતદેહના છાતીના ભાગે 3 ગોળીઓ વાગેલી હોવાના ઘા જોવા મળ્યા હતા. જોકે પોલીસે ગાડીનો કબજો લઈને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. તો બનાસકાંઠાના પાલનપુરની નવી આરટીઓ કચેરીમાં ખાનગી કંપનીના સુપરવાઇઝર દ્વારા ચલાવવામાં આવતા બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવના કૌભાંડનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે પોલીસે 2 મહિલાઓ સહિત 8 ઇસમો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર ખાતેની આરટીઓ કચેરીમાં વાહન રજીસ્ટ્રેશન, કાચા પાકા ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ નંબર પ્લેટ સહિતની કામગીરી માટે લોકોનો ધસારો રહે છે, જેનો ફાયદો ઉઠાવી કેટલાક લેભાગુ તત્વો દ્વારા નાણાં પડાવવામાં આવતા હતા અને અગાઉ પણ આરટીઓમાં આ પ્રકારનું કૌભાંડ સામે આવી ચૂક્યું છે. વડી કચેરીના આદેશથી અમને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસના આધારે કચેરીમાં તપાસ કરતા સરકાર દ્વારા નિર્ધારિત કરેલી કાર્યપદ્ધતિને આજે કહી શકાય કે વિશ્વ માનવ રહિત પાઠક જાગૃતતા દિવસનું આજે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા 6 જૂનથી 10 જૂન સુધી સમાફર પાઠક જાગૃતતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી વડોદરામાં લોક જાગૃતિ માટે શાળાઓ અને બાળકોને ફાટક ઓળંગતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે માહિતી આપવામાં આવી હતી. કારણ કે વડોદરા ડિવિઝનમાં કુલ 967 રેલ ફાટક આવેલા છે, જેમાં માનવ સહિત 359 અને માનવ રહિત 617 ફાટક આવેલા છે અને માનવ રહિત રેલ ફાટકના કારણે અનેક લોકોના મોત પણ નીપજ્યા છે. જેથી ફાટક ઓળંગતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતના અને અમદાવાદના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર છે. જી હા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને લગતા કોર્સ માટે વિદ્યાર્થીઓએ રાજ્ય બહાર નહીં જવું પડે, કેમ કે ગુજરાત યુનિવર્સિટીમાં જ હવે ફિલ્મ સિટી શરૂ થઈ રહી છે. બોલિવૂડ સ્ટાર વિવેક ઓબેરોય આ કાર્ય કરી રહ્યા છે. વિવેક ઓબેરોય ગુજરાત યુનિવર્સિટી સાથે MOU કરીને ફિલ્મ સિટી બનાવવા જઈ રહ્યા છે. વિવેક ઓબેરોય પોતાનો ફિલ્મ અને એક્ટિંગને લગતા કોર્સનો સિલેબસ પણ યુનિવર્સિટીને આપી દીધો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા કોર્સ દૂર નહીં થાય. કહેવાનો મતલબ એ છે કે અમદાવાદ અને અમદાવાદની આસપાસના વિદ્યાર્થીઓને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા કોર્સ શીખવાશે તો ગુજરાત યુનિવર્સિટી એ જે પણ કાર્યવાહી કરી હશે એ પૂર્ણ કરશે. વિવેક ઓબેરોયની ફાઉન્ડેશન સાથે ગુજરાત યુનિવર્સિટીએ આ ટાઈપ કર્યું છે. આપણી સાથે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ MN પટેલ છે. પટેલ સાહેબ, ખાસ કરીને જે રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે કોર્સિસ છે વિવેક ઓબેરોય સાથે MOU કર્યું છે, ખાસ શું હકીકત છે અને કયા કયા કોર્સિસ ચાલશે ગુજરાત યુનિવર્સિટીમાં? એટલે વિવેક ઓબેરોય ફાઉન્ડેશન જે સ્કિલ અને આ ખાસ કરીને ફિલ્મને લગતા પ્રોગ્રામ
ચલાવે છે. આજની તારીખમાં મહારાષ્ટ્રમાં કોલ્હાપુર યુનિવર્સિટીમાં એ ચાલી રહ્યું છે. એવી જ ઓફર એ અમારી માટે પણ લઈને આવ્યા હતા, કયા કયા પ્રોગ્રામ ચલાવવા અને એને એકેડેમિક કાઉન્સિલમાં પાસ કરવા માટે એનો શું સિલેબસ જોઈએ એ બધું જ લઈને આવ્યા હતા. પહેલાં અમારી પ્રિલિમિનરી મિટિંગ થઈ છે, એમને ઓફર સબમિટ કરી છે. ઘણું જોતા એવું લાગે છે કે આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓના હિતમાં છે